મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરની મધ્યમાંથી ગુજરાત સ્ટેટનો રોડ પસાર થાય છે. આ રોડને બનાવવાને આશરે હજી 6 માસ થયા છે, ત્યારે અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે. આ બાબતે અમોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરેલ છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કારણ કે આ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ મામા માસીનો કોન્ટ્રાક્ટ છે, જેને કારણે અધિકારીઓ પણ મૌન ધારણ કરીને બેઠા છે. ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી કે કોઈ કાર્યવાહી કરાવવા માટે અમલવારી અધિકારીઓને સૂચનાઓ આપતા નથી. એને કારણે ધોરાજીની જનતાને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. આ રોડ જે બનાવવામાં આવ્યો એને 2.5 થી 3 ફૂટ ખોદી નાખી અને બનાવવામાં આવ્યો, જેને કારણે ફૂટપાથનો ઉપયોગ જે થાય છે, ફૂટપાથનો ઉપયોગ પણ લોકો કરી શકતા નથી અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. ગાબડા પડી ગયા, નવા રસ્તાઓ શું કહેશો? આ રોડ બનાવ્યાને આશરે 6 મહિના થયા છે, ત્યારે ગાબડાઓ પડી ગયા છે. લેખિત રજૂઆતો પણ ધ્યાને લેવામાં આવતી નથી અને ભારતીય જનતા પાર્ટીના મામા માસીનો કોન્ટ્રાક્ટ હોય, જેને કારણે અધિકારીઓ પગલાં લેતા નથી.